હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જે સ્કોલરશિપ એક્ઝામ માધ્યમિક શિક્ષણ સ્કોલરશિપ છે એનું પણ રિઝલ્ટ આવી ચૂક્યું છે અને પ્રાથમિક શિક્ષણનું બરાબર। તો કઈ વેબસાઇટ પર મૂકેલું છે તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ છે એ મેં અહીંયા સર્ચ કરી છે। શું લખ્યું છે ગૂગલ ક્રોમની અંદર જઈને sebexam.org એવું લખ્યું છે ને આવા ઇન્ટરફેસવાળી સૌપ્રથમ ઉપરની વેબસાઇટ આવશે। એની અંદર તમારું નામ એની અંદર છે કે નહીં એ આરામથી તમે ચેક કરી શકશો બરાબર। અને તમારે એનું જે PDF છે એ પણ અહીંયાથી મેળવી શકશો। તો એના માટે તમારે આને સ્ક્રોલ કરીને ઉપર જવાનું રહેશે અને સૌ પ્રથમ અહીંયા તમારું એ છે એ દેખવા મળશે। પ્રાથમિક શિક્ષણ સ્કોલરશિપનું મેરિટ લિસ્ટ છે એ પણ બહાર પડી ગયું છે અને જે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ છે બરાબર એનું છે રૂરલનું છે એ મેરિટ બહાર પડી ગયું છે, ટ્રાઇબલનું મેરિટ છે એ બહાર પડી ગયું છે એન્ડ અર્બનનું છે બંને મારે એટલે કે ત્રણ પ્રકારના માધ્યમિકના મેરિટ બહાર પડી ગયા છે। તો આપણે અહીંયા દેખી લઈએ કે જે રૂરલ લેવલનું છે એ મેરિટ કઈ રીતનું બહાર પડ્યું છે એને જરા દેખી લઈએ। તો રૂરલવાળું છે એ મેરિટને અહીંયા દેખવા જઈએ તો આ મેરિટ છે ઓલરેડી આ રીતે બહાર પડી ગયું છે રૂરલનું બરાબર। અને એની અંદર તમારો રોલ નંબર છે, કન્ફર્મેશન નંબર છે, તમારું ફૂલ નેમ છે, ડેટ ઓફ બર્થ છે અને બરાબર અને તમે કઈ સ્કૂલમાંથી બિલોંગ એટલે કે એક્ઝામ આપી હતી તે અને તમારો તાલુકો કયો છે એ પણ દર્શાવી દેવામાં આવ્યું છે। હવે આ PDF છે આપણે જે હમણાં બતાવ્યું મેં ત્યાંથી મેળવી શકાય છે અને ત્યાંથી ડાઉનલોડ કરી શકાય છે। અહીંયા તાલુકા વાઇઝ મેરિટ છે અને દરેક ઉમેદવારો જે મેરિટમાં આવે છે દરેકને સ્કોલરશિપ મળશે। એનું રજિસ્ટ્રેશન પ્રોસેસ અલગથી કરવામાં આવશે બરાબર। એ તે વખતે તમારો બેંક ખાતાનો નંબર ને આ બધી વિગતો મંગાવવામાં આવશે બરાબર। બેંક ખાતાનો નંબર છે, આધાર કાર્ડ છે અને DBT થયેલું એકાઉન્ટ હોવું જોઈએ ને આ બધી વસ્તુ છે। તો આ ત્રણ PDF તમારે મેળવી તો અહીંયાથી આ વેબસાઇટ પરથી અહીંયાથી પણ મેળવી શકો છો અને ત્યાં ડિસ્ક્રિપ્શનમાં આપણે જે લિંક આપેલી છે ત્યાંથી પણ આ વસ્તુ મળી જશે અને ત્રણના મેરિટ પ્રમાણે તમને બધા જ ઉમેદવારો સ્કોલરશિપ મેળવવાના હકદાર છે। આવી જ માહિતી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો, તેમને પણ ખબર પડે કે આપણને સ્કોલરશિપ મળી જવાની છે। જય હિન્દ।